તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 93 132 35 4 51. મહેસાણા મહાનગરપાલિકાનું આજે બજેટ. શહેરનો વિસ્તાર વધતા આ વર્ષનું મહાનગરપાલિકાનું બજેટ ગત વર્ષ 2025-26 રૂપિયા 938.6 કરોડના બજેટથી વધી 1005.95 કરોડ જેટલું અંદાજિત પત્ર મહેસાણા મહાનગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખટાલે દ્વારા આજથી બજેટ બેઠકમાં જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા વહીવટદાર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને આઇકોનિક રોડ સહિત આવશ્યક સુવિધાઓથી સુસજ્જ બનાવવાના વિકાસ કામો પૂરા કરવા માટે એટલે કે નગરની કાયાપલટ કરવા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું રૂપિયા 1005.95 કરોડ જેટલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકા વહીવટદાર એસ.કે. પ્રજાપતિએ મંજૂર કર્યું હતું. મહેસાણા મહાનગરપાલિકા સન 2026-27ના કરોડો રૂપિયાના બજેટને શહેરની સંભવિત આશરે 4.30 લાખની વસ્તીની સુખાકારી માટેના વિકાસ કામો પાછળ ખર્ચવામાં આવશે. 2025-26નું મહાપાલિકાનું પ્રથમ બજેટ રૂપિયા 938.6 કરોડ મંજૂર કરવામાં આવ્યું હતું, જે કરોડો રૂપિયાના બજેટનો ખર્ચો નગરમાં વિકાસ કામો પાછળ તેમજ શહેરને ખૂબસૂરત અને સ્વચ્છ બનાવવાના અભિયાનને છોડી રાત્રિ સફાઈ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં આઇકોનિક રોડ, ડેકોરેટિવ લાઇટિંગ, આકર્ષક ક્વોલી પેઇન્ટિંગ, નવીન બ્લોક, અંડરગ્રાઉન્ડ કેબલિંગ વગેરે કામો હાથ પર લેવામાં આવ્યા હતા. મહેસાણા મહાનગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખટાલના જણાવ્યા મુજબ આ વર્ષે કુલ 1005.96 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે 265.72 કરોડ, ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે 446.70 કરોડ, શિક્ષણ અને આરોગ્ય અને સ્વચ્છતાના માટે 152.56 કરોડ ઉપરાંત આગવી ઓળખના કામ માટે 56.80 કરોડ તથા અન્ય કામગીરી માટે રૂપિયા 84.17 કરોડ ખર્ચ કરવામાં આવનાર છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ બજેટ માત્ર શહેરીજનો પાસે સૂચનો માંગવામાં આવ્યા હતા, જેમાં કુલ 593 લોકોના જાહેર શૌચાલય, ટ્રાફિક, ડ્રેનેજ, પાણી પુરવઠા, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા, પાર્ક, ગાર્ડન, શિક્ષણ, પુસ્તકાલય, રમતગમત અને યુવા વિકાસ માટે 593 લોકોને સૂચન મોકલવામાં આવ્યા, જેના અનુસંધાનમાં ઉપરોક્ત સૂચન અને સેક્ટર વાઇઝ આ બજેટમાં રકમ ફાળવવામાં આવી છે. જોકે ગત વર્ષના પ્રથમ બજેટમાં શહેરના રાધનપુર, મોઢેરા રોડ, ગોપીનાળા, બીકે સિનેમાથી ગાયત્રી મંદિર સુધીના આઇકોનિક રોડ, નર્મદાનું પાણી, ભૂગર્ભ ગટર લાઇન, વરસાદી વગેરે પૂર્ણ કરી શક્યા ન હતા, જે આ વખતના બજેટમાં પૂર્ણ કરવામાં આવશે. આજે મહેસાણા મહાનગરપાલિકાનું આપણું બીજું બજેટ આપણે રજૂ કર્યું છે. એમાં કોર્પોરેશન બનેથી અમારું સેકન્ડ બજેટ છે અને આ બજેટમાં પણ અમે લગભગ 7.23% વધારા સાથે 1005.96 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં આપણે શહેરના સર્વાંગીણ વિકાસ માટેના માળખાગત સુવિધાઓ, હેલ્થ, વોટર સપ્લાય, ડ્રેનેજ તેમજ રોડ, રસ્તા, સિટી બ્યુટિફિકેશન તેમજ જાહેર આરોગ્ય આ બધા જ પાસાઓને આવરીને આપણે આ બજેટ રજૂ કર્યું છે. સાહેબ, આ વર્ષે મહેસાણાવાસીઓ નવું શું મળશે આ બજેટમાં? ઘણી બધી વસ્તુ આપણે નવી લીધી છે. ધારો કે આપણો પરા તળાવ છે, એમાં આપણે મ્યુઝિકલ ફાઉન્ટેન અને આપણી પાસે જે વેસ્ટ વોટર છે એના ટ્રીટમેન્ટ માટેની પણ આપણે અલગ અલગ મિકેનિઝમ થકી ડેવલપ કરવાના છે. જે નવા ગામડાઓ એડ થયા છે, દરેક ગામડાઓમાં જે માળખાગત સુવિધાઓ છે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ દરેક ગામડાઓમાં પણ એક પ્લેસ મેકિંગ જેવા અમે પ્રોજેક્ટ લીધા છે. સાથે સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં
લાઇબ્રેરીઝ, રીડિંગ ઝોન, પ્રોસેસિંગ પ્લાન્ટ, સીએનડી વેસ્ટ પ્લાન્ટ, આવી ઘણી બધી આપણે નવી વસ્તુઓ આ બજેટમાં લીધી છે. દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે તેને રિંગ રોડના બાબતે શું પગલાં લેવા? હવે આપણે કોર્પોરેશનનો આપણો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પણ લગભગ પ્રોસેસમાં છે. હવે અમે સરકારમાં રજૂ કરશું. એ પછી આપણે જે ટીપી પ્લોટ મારફતે જમીનો મળવાની છે એના થકી અમે રિંગ રોડ બનાવવાનો છે. સો આપણી પાસે અડધો ઓલરેડી બાયપાસ છે, તો અડધો રિંગ રોડ બની જાય તો એનાથી શહેરથી બહાર આવનારી જે ટ્રાફિક છે એમાં આપણને સારી એવી રાહત મળશે. તેમજ અમે લગભગ 9 જેટલી ટીપી સ્કીમો બનાવવાના છે. એના થકી પણ આપણને સારા એવા રસ્તાઓ મળશે અને નવા ડ્રાફ્ટ પ્લાનમાં પણ આપણે ડીપી રોડ અને ટીપી રોડનું પ્લાનિંગ કરશું. તો અમને આશા છે કે આવનારા વર્ષોમાં ટ્રાફિકની સમસ્યા આપણી સોલ્વ થઈ જશે. જે નવા ગામો ભર્યા છે એમાં ગટરની વ્યવસ્થા ખાસ પ્રોબ્લેમ છે, એ શું લાગે છે કેટલા વર્ષમાં સોલ્વ થાય? આપણે જે ગામડાઓમાં અત્યારે વસ્તી ગીચતા વધારે છે, ધારો કે પાંચોટ છે અને જ્યાં પોપ્યુલેશન ડેન્સિટી વધારે છે, હાઈ રાઇઝ બિલ્ડિંગો ડેવલપ થઈ રહી છે, એને ફેઝ 1માં ઓલરેડી આપણે એક સરકારમાં ડીપીઆર રજૂ કર્યો છે અને ટૂંક સમયમાં એ મંજૂર પણ થઈ જશે. તો આ ગામોનો આપણી તરત સ્કીમ લોન્ચ થઈ જશે. સાથે સાથે જે ગામડાઓ હજી થોડા ફાર ઓફ છે ત્યાં પણ અમે માઇક્રો એસટીપી પ્લાન કર્યા છે. તો એ ગામડાઓનું લોકલ નેટવર્ક થઈને ત્યાં જ પાણી ટ્રીટ થઈને તળાવોમાં આપણે મૂકવાના છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7.23% આપણે બજેટમાં વધારો કર્યો છે. આ વર્ષનું આપણે કુલ બજેટ છે 1005.96 કરોડનું અને આપણી પાસે લોકો પાસેથી લગભગ 500-550 જેટલા સજેશન આવ્યા હતા. એ બધાને ધ્યાનમાં લઈને અમે બજેટના આઇટમ્સ ડિવાઇઝ કર્યા છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.